હવે તો સર્પો રહ્યા નથી. કાલે અમને એક દર્શન પરેશ, કાલે હું 4:30 પોણા 5 આવતો હતો બધાને મળવા માટે, અને અમારા રસ્તામાં એટલો સુંદર સાપ વયો ગયો સાહેબ, બહુ સારો હતો, પણ હવે જતો રહ્યો યાર. હવે એને આપણે કેમ સમજાવવું? નહીં તો મારે નીચે ઉતરવું હતું. કેમ છો? ભૂતનાથથી અહીંયા શું કામ આવ્યા? મારે કહેવું હતું કે તમે એની ઘરેણું ફરતું ફરતું પણ જલ્દી જતો રહ્યો નહીં, પણ ખરેખર સાચો હતો, સરસ હતો. સાચો સાપ એને કહેવાય કે કરડી જાય તો ચડે નહીં. હા, કેટલો બહુ મોટો હતો. મારી આમ થકી તો મોટો જ હતો, મોટો હતો બહુ સર. ગાડીને આમ જોઈને ફડફડાટ ગયો. મારા 2 મનોરથ છે, આમ તો બહુ બહુ અઘરા મનોરથ છે. આવા કરાય ને આ ગાંઠપણ જેને ચડ્યું હોય ને, આ ગાંઠપણ સિવાય બીજું કાંઈ છે. 2 મનોરથ. એક તો સાપ આમ નીકળે ત્યારે એની બાજુમાં ઊભા રહેવું છે અને એને વિનંતી કરવી છે તું થોડી વાર ઊભો રહે ને તો કામ. કારણ કે મારા મહાદેવનું ઘરેણું પૂછો બાપ. આટલું બધું વિષ હોય તો એ જેણે તને ગળામાં રાખ્યો હોય, મફલરની જેમ રાખ્યો હોય, એ તું કેવો સુંદર છે. એવું મારી ઈચ્છા છે, પણ હવે સાપ રહ્યા નથી. કારણ કે સાપનું બધું જ પોર્ટફોલિયો મનુષ્યોએ લઈ લીધો છે. કરડવું, દંશ દેવો, બીજાને ઝેર ચડાવવું, બીજાને દુઃખી કરવા, એ બધું આપણે ઉપાડી લીધું છે. એટલે સર્પોને એમ થયું કે હવે આપણે કાંઈ બહુ નીકળવાની જરૂર નથી. એક હાવજની પાસે ઊભું રહેવું, આ મને બહુ બહુ ગમે. ગીરમાં ક્યાંક નીકળું, હાવજ આમ પસાર થાય ને મારી સાથેવાળા જો મને જવા દે તો ગાડી દૂર રાખીને મારે હાવજ પાસે ઊભું રહેવું. કાંઈ ન કરે સાહેબ. આવો મનોરથ છે. આ જન્મમાં નહીં, બીજા જન્મમાં. ઘણા જે આપણા બહુ બહુ પ્રેમી છે ને તેમ કહેતા, એ તો એમ કહેતા કે જલ્દી મનોરથ પૂરો થઈ જાય બાપુને, પતી જાય. જે આપણે મારા બહુ પ્રેમી છે ને, મારા ઉપર જેને અત્યંત લાગણી હશે ને, એને તેમ થાય કે આ 2 પ્રયોગ મોરારી બાપુ તો એ તો પ્રાર્થના કરશે કે આના મોરારી બાપુના મનોરથો. એમ જવાનો નથી. આનંદ કરીએ છીએ સાહેબ. હોમ ગ્રાઉન્ડ છે ને એટલે આનંદ કરીએ છીએ. બાકી ઠીક છે, હરિનું નામ છે એટલે આનંદ છે. પણ એવું વિચાર છે ક્યારેક ભગવાન કરે, કાંઈ ન થાય. મને પાકો ભરોસો છે, કાંઈ ન થાય. એના ગળામાં મારી માળા પહેરાવી દઉં, દીક્ષિત કરી દઉં, કાંઈ ન થાય. મને આવો દ્રઢ ભરોસો છે. એવું પારખા લેવા માટે નથી કરતો, પણ હવે માણસ છું ને, તમે આપણે બધા સંસાર, આવું ક્યારેક થાય છે. હવે કાલે સર્પ તો સ્પીડમાં વયો ગયો, નહીં તો આપણે ગાડી ઊભી રાખે. હવે એને નીકળી જવું હતું, ખબર નહીં. ખેર, જગતના ભયંકર ભય છે એ મહાદેવ પોતાની પાસે રાખે. કારણ કે ભય જો ધરતી ઉપર રહે તો ધરતીનો નાશ થાય. માટે એને કીધું ભૂમિ ધર્મ. તારે ભૂમિને બચાવવી છે, તારે ભૂમિને સુરક્ષિત. એટલા માટે તું જગતના ભયંકર ભયને તારી પાસે દેખતો. વિષ, આખી દુનિયા, આખું જગત બચાવો બચાવો. જદી વિષ્ણુને આપણા નિરંજનભાઈ ગાયું ને ફરી એક વખત, વિષ હળાહળ નીકળ્યું ત્યારે વિષ્ણુને કહે કે ઉગારો. વિષ્ણુ કહે એ કામ કઠિન છે, હવે તો શંભુનું શરણ સ્વીકારો. હાહાકાર થઈ ગયો જગતમાં જ્યારે સમુદ્રનું મંથન કર્યું. મંથનની ગોળી ને ઠળીએ ઝેર હશે તો અને કા જગ સળગીને ભસ્મ થશે. તો જેનાથી આખા જગતને નુકસાન થાય એવું ભયંકર વિષ શંકરે પોતાના ભવનમાં રાખ્યું. સાપ, વીંછી, એના ડંખ કાંઈ જેવા તેવા નથી હોતા. એ પણ ભીષણ છે, ભયંકર છે.
એને પોતાના આભૂષણો બનાવ્યા, પોતાના કૈલાસમાં રાખ્યા. જેટલા જેટલા ભયંકર તત્વો છે એને બધાને ત્યાં રાખ્યા. ગંગાનો જે પ્રવાહ ઉપરથી ઉતર્યો એ ભયંકર પ્રવાહ હતો, જેવો તેવો પ્રવાહ નહોતો. એ જો એમને સીધો ઉતર્યો હોત તો આપણે કોઈ ન હોત, પણ એ ભયંકર ભયાનક પ્રવાહને મહાદેવે પોતાના ઘરમાં જટામાં રાખી લીધો. એટલે આ ભય ભવન છે. જગતના જેટલા ઉત્પાતો એને પોતાના ઘરમાં રાખ્યા. બાપ, સૂર્ય તો દૂર છે, નજીક જવાય એમ નથી, એટલે આપણે સુરક્ષિત છીએ. વચ્ચે હું બોલ્યો કે જરાક આમ થાય તો આપણે બળીને બસ. ચંદ્રમા દૂર છે, એની શીતળતા લઈ એની હાજરીમાં રાસ રમી શકીએ, એન્જોય કરી શકીએ. પણ એમાંથી બેમાંથી કોઈ ભયંકર નથી, પણ અગ્નિ ભયંકર છે, આગ ભયંકર છે. ગગનમાં ચમકતી ચપુઓ, ગઝલ છે. ગગનમાં ચમકતી ચપુઓ એટલે અગ્નિ, અગ્નિના વીજળી. ગગનમાં ચમકતી ચપુઓ, ચમકતી આંખને આંજે, પરંતુ પરંતુ પૃથ્વી પર જ્યારે પડે ત્યારે ભયંકર થાય છે. એ અગ્નિ તત્વને પોતાની આંખ બનાવી અને પોતાના ઘરમાં એ ચશ્મા રાખ્યા. એ ચશ્મા જો આમ કોકે લગાવ્યો હોત તો બધું બળી જાત, પણ એ લેન્સ એને પોતાની પાસે. બધી જ ભયંકર સ્થિતિ. એટલા માટે તુલસી કહે ભય ભવન, કારણ કે એને ભૂમિને બચાવવી છે, આ સુંદર ધરતીને એને ટકાવી રાખવી. ભજહું મને ભૂતનાથ શંકર ભારી. ભૂત કેટલું ભયંકર, કેટલા લોકોને પીવડાવે ભૂત. ભૂત ભયંકર, એ બધાને પોતાના ઘરમાં રાખ્યા. જેટલા ભયંકર તત્વો છે એ ભયનું ભવન છે મારો મહાદેવ. ભૂતોને ક્યાં રાખ્યા? છૂટા મૂક્યા હોત તો નહીં. એ જાનમાં જ્યારે શંકરની જાનમાં ગયા ને આ ભૂત પ્રેત, ત્યારે વળતા ક્યાંક ક્યાંક ગામમાં વૈયા ગયા. એ અત્યારે છે, બાકી તો બધાને લઈને કૈલાસ જ આવ્યા હતા. પણ થોડાક ને એમ થયું કે હવે જોતા તો જઈએ, નીકળ્યા છીએ પહેલી વાર કૈલાસથી. એ થોડાક જે રહી ગયા છે ને એ ભૂતો આંટા મારે છે. ભૂત નહીં તો ભૂતપૂર્વ. ભૂતને ભયંકર ગણાય કે નહીં? વાતો સાંભળી જ માણસો ડરવા લાગે. અમારે આ તલગાજડાનો રસ્તો આપણો છે, હનુમંત હાઈસ્કૂલની સામેથી તમે તલગાજડા વળો એટલે અત્યારે જ્યાં પરબ છે અને ત્યાંથી તમે થોડાક આગળ ત્યાં એક કૂવો હતો. અમે નાનપણમાં જ્યારે હું ભણાવવા જતો આવતો ત્યારે અમારે એવી એક એવો ભય બધાને આપી દીધો કે એ કૂવામાં તમે જો રાતે નીકળો ને તો કોક સ્ત્રી તરબૂચને તોડી અને એમાં નાખે છે, ધુબાંગ. કોઈએ જો સાંભળ્યું હોય તો. પણ આ ભૂત એટલું તલગાજડાને હેરાન કરતું હતું. એ ખૂણામાં ચોપાઈ આવ્યું ને પછી ભૂત વયું ગયું, ક્યાં ગયું? કૈલાસ મોકલી દીધું. ભયંકર તત્વ બધા કૈલાસમાં. અરે સુનો સુનો, શંકરજીના પદમાં લખ્યું છે, ભગવાન શંકર ધતુરો અને ભાંગ બંને રાખે, બંને ભયંકર. તમે ભાંગ પીવો કેવી દશા થાય? ભયંકર વસ્તુ છે. એ બધું એને કૈલાસ ઉપર રાખે. ધતુરો, ભાંગ, ગાંજો, આમાંથી બહાર નીકળજો. અમારો મહાદેવ હંગરી શકે, આપણું કામ નથી. પદોમાં તો લખ્યું છે કે ભગવાન શંકર એ જે ગાંજો અને ધતુરો ને એ બધું છે એની તો બારીઓ એના કૈલાસમાં પડદા બનાવતા હતા કે બહુ ઠંડી હવા ના આવે. બધા જ એને ત્યાં રાખે. કેટલો ભયંકર નશો કેટલી. વિનંતી કરું છું મારા ગ્રામમાં ભાઈ બહેનોને કે આવા નશીલા પદાર્થોનો ત્યાગ કરજો. મારે કોઈની પાસેથી ગુરુ દક્ષિણા ક્યારેય લેવાની નથી, કોઈની પાસેથી 1 રૂપિયો લેતો નથી. પરેશ મને કે તમે આટલી બધી વર્ષોથી ચોખવટ કરો છો કે કોઈની પાસેથી હું 1 રૂપિયો લેતો નથી. મારી પોથી લઈને જાઉં અને પોથી લઈને પાછો જાઉં. અને છતાંય આ પરેશ કે મને હમણાં જ સુરતવાળા કહેતા હતા કે બાપુ કેટલા રૂપિયા લે.
અને આવો ભ્રમ ફેલાવનારા પણ પોતપોતાનો અવતાર કાર્ય કરતા હોય છે, એમાં કોઈનો વાંક નથી. વિનંતી કરું સાહેબ, આવા ભ્રમ ભાંગજો. મારે આપની પાસેથી કંઈ નથી લેવાનું, પણ નશો ન છોડી શકો, ધીરે ધીરે છોડો. દેશી વિદેશી જે પીતા હોય એનું થોડુંક ઓછું કરો. અમારે આ કાટકડા ભાટકડા છે, મારે બાલકૃષ્ણ બાપુ તુલસીરામવાળા બાપુ કાટકડા ભાટકડા રહેવાય. એ પહેલાં બહુ ગાંજો પીતા, ભયંકર ગાંજો પીતા. એનું ગાડલું ગાંજાનું હોય, ઓશીકું ગાંજાનું હોય, એની રજાઈમાં ગાંજો હોય. એ ગાંજાના ભજીયા ખાય, ભયંકર. અને પછી તબિયત બગડી એટલે પછી મૂકી દીધું. ડૉક્ટરે કીધું કે આ તમારે નિર્વાણ કરાવી દેશે, સમાધિ કરાવી દેશે, આ બંધ કરો. મૂકી દીધું. મૂકી દીધા પછી આટલો અઠંગ જેને નશો હોય એ મૂકી દે તોય એને પછી બહુ જ નબળાઈ આવે. પછી એ બહુ જ એ પણ હકીકત છે. પછી તો કરે શું, ડૉક્ટરે કીધું કે જીવવું હોય તો બાપુ આ મૂકી દેવું પડે. પછી થોડુંક સરખું થયું. પછી ઘણા તો સેવકો હોય ને, એટલા માટે જ સેવક થયા હોય કે બાપુ પીવે તો આપણને ઘૂંટમાં દમ લેવાની સગવડ, એટલા માટે જ જોડાણા હોય. એને મળતો બંધ થઈ ગયો એટલે એ જાય. બાપુ આમ હવે તો તબિયત સારી છે, હવે થોડુંક એ પોતાના માટે કહે. અને આ બાવાજીએ વ્રત લીધું કે મોરારી બાપુ કહે તો પીવું. આ નગીન બાપાની હાજરીમાં થયેલી ઘટના. મોરારી બાપુ, હું મુશ્કેલીમાં મૂકાણો કે બાવો માંડ હાજો થયો અને હું એને કહું, પણ મને એમ થયું કે હવે આને ગાંજો પીવાની છૂટ નહીં આપવા તો આ બાવો જાદુ રહેશે ને, કે ભયંકર. મેં કીધું કે એકાદ વખત બાપુને કહીએ કે આમ એકાદી ચલમ